ઓકે, તો વિદ્યાર્થીઓ, આપણે રાસાયણિક પ્રક્રિયાઓ જે છે તે રાસાયણિક પ્રક્રિયાઓને સંતુલિત કરવા માટેનો પ્રયત્ન છે તે કરીએ છીએ. આપણે અત્યાર સુધીમાં લગભગ 3 જેટલી પ્રક્રિયાઓ છે જુદા જુદા પ્રકારની, તેને સંતુલિત કરવા માટેનો પ્રયત્ન કર્યો હતો. સાથે સાથે લાસ્ટ લેક્ચરની અંદર મેં તમને હોમવર્કની અંદર પણ એકાદ બે રિએક્શન જે છે તે સંતુલિત કરવા માટે આપેલી હતી. આજે હું થોડીક જુદા પ્રકારની એક બીજી પ્રક્રિયા છે તેની આપણે અહીંયા ચર્ચા કરી લઈએ. પહેલી વસ્તુ તો એ છે કે આ પ્રક્રિયામાં આપણને અહીંયા H+ આપેલો છે. તો જો H+ અહીંયા આપણને આપેલો હોય તો એનો અર્થ એવો થયો કે આ H+ આપેલો છે એટલે હવે એ આપણને સ્પષ્ટ ઇન્ડિકેટ કરે છે કે આ પ્રક્રિયા એસિડિક માધ્યમમાં થાય છે. એટલે અહીંયા આપણને માધ્યમ દર્શાવેલું ના હોય. આવી રીતનું ઘણી વખત છે તે આપણને OH- પણ આપેલું હોય, અને આ જે આપણું OH- જે છે તે OH- હોય તો એવું દર્શાવે છે કે તે પ્રક્રિયા બેઝિક માધ્યમમાં છે. એટલે ઘણી વખત આપણને સ્પષ્ટ એવું લખીને આપે કે આ પ્રક્રિયા છે તે એસિડિક માધ્યમમાં થાય છે કે બેઝિક માધ્યમમાં થાય છે. ઘણી વખત આપણને કૌંસમાં pH આપવામાં આવે કે 7 કરતાં ઓછી pH, એટલે આપણે એવું સમજીશું કે એ પ્રક્રિયા એસિડિક માધ્યમમાં થાય છે. ઘણી વખત આપણને pH 7 કરતાં વધુ આપેલી હોય એટલે તેમાં આપણે એવું સમજી શકીએ કે એ પ્રક્રિયા છે તે બેઝિક માધ્યમમાં થાય છે. અને ઘણા કિસ્સામાં આ રીતનું H+ અથવા OH- આપણને આપેલા હોય કે જે આપણે પ્રક્રિયાનું માધ્યમ દર્શાવે છે. તો પહેલો તબક્કો આપણે લખીએ. સૌપ્રથમ આપણે આને ઓક્સિડેશન આંક પદ્ધતિ છે તે આપણી ઓક્સિડેશન આંક પદ્ધતિથી આ સમીકરણને સંતુલિત કરવું છે. તો પહેલું આપણને ખબર જ છે કે સમીકરણ લખીએ છીએ કે જેની અંદર આપણે શું લખીશું તો કે Cl2O7 plus H2O2 gives ClO2 minus plus O2. અહીંયા આપણે H+ ને લખવાનું રહેશે નહીં, બરાબર છે. H+ ને અહીંયા આપણે લખવાની જરૂર રહેતી નથી, કેમ કે H+ આપણું જે છે તે તો માધ્યમ દર્શાવે છે. એટલે એને આપણે છેલ્લે વીજભારને તટસ્થ કરવા માટે, મીન્સ સંતુલિત કરવા માટે H+ ને દર્શાવીશું. તો અહીંયા દરેક સ્પીસીસનો આપણે ઓક્સિડેશન આંક લખીએ. તો અહીંયા ક્લોરીન મારો છે તે Cl2O7, એટલે એમનો ક્લોરીનનો તમે જો ગણશો તો +7 થશે, કેમ કે 7 દુ 14 -14, પહેલી બાજુ જઈએ તો +14, એને ભાગ્યા 2 કરો એટલે +7. ઓક્સિજનનો -2, હાઇડ્રોજનનો અહીંયા +1, અહીંયા O2 છે H2O2. અહીંયા આપણો હાઇડ્રોજન છે તે કયા સ્વરૂપે? પેરોક્સાઇડ સ્વરૂપે છે, બરાબર. એટલે એનો -1 આપણે લેવો પડશે. તેવી જ રીતનું ClO2-, તો એમાં ક્લોરીનનો છે તે 2 ને 2 4, પહેલી બાજુ જાય તો -4, પહેલી બાજુ જાય તો +4, અહીંયા -4 છે એટલે +4 -1 એટલે +3 થશે. અને અહીંયા O2 છે તે આપણું ઓરિજિનલ સ્વરૂપમાં છે, એટલે એનો ઓક્સિડેશન આંક આપણે કેવો દર્શાવીશું તો કે એમનો છે તે આપણે ઓક્સિડેશન આંક છે તે 0 દર્શાવવાનો છે. તો આ ફર્સ્ટ સ્ટેપ આપણે લખ્યું કે જેમાં આપણે આયનિક સમીકરણ લખીએ છીએ અને સાથે સાથે એમાં રહેલા જે દરેક સ્પીસીસ તત્વો છે તેનો ઓક્સિડેશન આંક દર્શાવીએ છીએ. બીજા તબક્કામાં તમે જાણો છો કે જેના ઓક્સિડેશન આંકમાં ફેરફાર થતો હશે તેવા સંયોજનો, તેવા તત્વોને છે તે આપણે બેલેન્સ સંતુલિત કરશું. અને સાથે સાથે એની અંદર જે આપણું અત્યાર સુધી આપણે એવું કહેતા હતા કે હાઇડ્રોજન અને ઓક્સિજન સિવાયના, પણ અહીંયા એવું રહેશે નહીં, બરાબર. જોઈ લઈએ આપણે. તો અહીંયા આ ઓક્સિજનને આપણે ધ્યાનમાં નથી લેતા. Cl2O7 plus H2O2 gives ClO2 minus plus O2. તો આની અંદર Cl2O7માં ક્લોરીનનો ક્લોરીનનો +7 છે, પણ અહીંયા કેટલા છે? 2 ક્લોરીન છે, એટલે પ્લસ કેટલો થશે? 14. અહીંયા એક ઓક્સિજન, અહીંયા ઓક્સિજન પણ એનું શું થશે? -1 માંથી 0, એટલે ઓક્સિડેશન થાય છે એમનું.
બરાબર, એટલે એને પણ અહીંયા ધ્યાનમાં લેશું. એક ઓક્સિજન હોય તો -1, અહીંયા આપણી પાસે 2 ઓક્સિજન છે એટલા માટે આપણે એનું લેશું -2. અહીંયા ક્લોરીનનો +3, પણ અહીંયા 2 ક્લોરીન છે એટલે આને આપણે 2 વડે મલ્ટીપ્લાય કરીએ એટલે +6 થશે. અહીંયા તો ઓક્સિજનનો 0 જ રહેશે, કેમ કે અહીંયા કોઈ મલ્ટીપ્લાય કરવાની, 2 વડે મલ્ટીપ્લાય કરીએ આપણે તો પણ આપણને તે કેટલું મળશે, તો પણ આપણને તે 0 જ મળવાનું છે. તો આ રીતનું આપણે એમનું પણ કરી દીધું. બીજો તબક્કો. ત્રીજા તબક્કામાં આપણે ઓક્સિડેશન કોનું થાય છે, રિડક્શન કોનું થાય છે તે નક્કી કરીશું. આપણે જોયું તે મુજબ અહીંયા ક્લોરીનમાં +14 માંથી +6 થયા, એટલે કે +14 માંથી 6 એટલે કેટલા, 8 ઓક્સિડેશન આંક છે તેનો ઘટાડો થાય છે, એટલે તે શું થયું, તો કે રિડક્શન. એવી જ રીતનું અહીંયા -2 માંથી 0 થયા, એટલે -2 -1 ને 0, -2 માંથી -1 -1 માંથી 0 એટલે કેટલા, તો કે 2 ઓક્સિડેશન આંક છે તેનો વધારો થયો, એટલે તે આપણું શું થશે, તો કે ઓક્સિડેશન. બરાબર, ત્યાં આપણું શું થશે, તો કે ઓક્સિડેશન થશે. તો અહીંયા આપણે એમનું રિડક્શન કર્યું અને આમનું છે તે ઓક્સિડેશન કર્યું છે. બરાબર, એટલે કેટલા ઓક્સિડેશન આંકમાં ઘટાડો થયો, કેટલા ઓક્સિડેશન આંકમાં વધારો થયો, અને સાથે સાથે એને આધારે આપણે કેનું ઓક્સિડેશન થાય છે, કેનું રિડક્શન થાય છે એ પણ આપણે નક્કી કરી દીધું છે. ત્યારબાદ હવે 4th સ્ટેપમાં આપણે એવું કહી શકીએ કે જેટલો ઓક્સિડેશન આંકમાં વધારો થાય તેટલો જ ઘટાડો થવો જોઈએ. એટલે કે રિડક્શન અને ઓક્સિડેશન દરમિયાન ઓક્સિડેશન આંકનો જે ફેરફાર છે તે સરખો જ હોવો જોઈએ. બરાબર, તે બંનેમાં કેવો હોવો જોઈએ, તો કે સરખો જ હોવો જોઈએ. એ જો સરખો ના હોય તો આપણે એને શું કરવું પડે, તો કે કરવું પડે છે સરખો. તો અહીંયા 8 છે, અહીંયા 2 છે, એટલે સરખો કરવા માટે હું શું કરીશ, તો કે જે આપણી ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા છે તેને હું 4 વડે મલ્ટીપ્લાય કરીશ. બરાબર, તેમને છે તે હું 4 વડે મલ્ટીપ્લાય કરીશ. તો એ મુજબ જો લખું તો ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા એટલે H2O2 વાળી છે તેને મારે 4 વડે મલ્ટીપ્લાય. રિડક્શન અર્ધ પ્રક્રિયાને હું કંઈ કરીશ નહીં, +4O2, 4 દૂને 8 થઈ ગયું. પાંચમા તબક્કામાં તમે જાણો છો કે આપણે વીજભારને બેલેન્સ કરીએ છીએ, અને વીજભારને બેલેન્સ કરવા માટે આપણે એસિડિક માધ્યમમાં હોય તો યોગ્ય સંખ્યામાં આપણે H+ મૂકીએ છીએ, બેઝિક માધ્યમમાં હોય તો આપણે યોગ્ય સંખ્યામાં OH- મૂકીએ છીએ. પણ એની પહેલાં આપણે વીજભાર જોઈ લેવો પડશે. તો તમે આ સાઈડ જોશો કે કોઈ ઉપર વીજભાર નથી એટલે 0 થશે, આ બાજુ આમના ઉપર નથી એટલે 0, પણ આમનો -1, અહીંયા -2 થશે. તો -2 થાય એને બેલેન્સ કરવા માટે આપણે ઓબ્વિયસલી H+ જ મૂકવાના છે. આ પ્રક્રિયા આપણી જેમ કીધું તે મુજબ એસિડિક માધ્યમમાં જ થાય છે, અને એસિડિક માધ્યમમાં જ થતી હોવાથી અહીંયા આપણે આ બાજુ જ 2H+ મૂકી દઈએ એટલે -2 + 2 કેવો થઈ જશે, તો કે 0. તો એ મુજબ Cl2O7 + 4H2O2 gives 2Cl2O2- +4O2 + 2H+, એટલે બંને બાજુનો વીજભાર કેવો થઈ જશે, તો કે 0 0 છે. છઠ્ઠા તબક્કામાં આપણે પાણીનો અણુ યોગ્ય સંખ્યામાં શું કરવા માટે, તો કે યોગ્ય સંખ્યામાં આપણે એની અંદર જો હાઇડ્રોજનને બેલેન્સ કરવાના છે. તો આ બાજુ તમે જો 4 દૂને 8 હાઇડ્રોજન છે, આ બાજુ માત્ર કેટલા 2 જ હાઇડ્રોજન છે, એટલે માટે મારે કેટલા, તો કે અહીંયા આ સાઈડ મારે H2O મૂકવા પડશે, +4 H2O2 gives 2
ClO2 માઇનસ પ્લસ 4O2 પ્લસ 2H પ્લસ છે આપણી પાસે 2 છે, બરાબર. હજી આપણે કેટલા મૂકવા પડશે તો કે 4 દૂને 8 છે, 8 છે એટલે 3H2O મૂકીએ તો 3 દૂને 6, 6 ને 2 8. ઓક્સિજનનું સાથે સાથે આપણે જોઈ લઈએ, આ બાજુ 7, 4 દૂને 8, 8 ને 7 15 થયા. આ બાજુ જોઈએ 2 દૂને 4, 8 ને 4 12, 12 ને 3 15. એટલે બધું જ ઇનશોર્ટ છે તે કેવું થઈ જશે તો કે બેલેન્સ. હવે આપણે જોઈ લઈએ LHS RHS શું છું આપણે આની અંદર છે કે ક્લોરીન છે, હાઇડ્રોજન છે, ઓક્સિજન છે અને સાથે એનો આપણે શું લઈએ છીએ તો કે વીજભાર. તો આટલી વસ્તુને આપણે ધ્યાનમાં રાખીને ક્લોરીન બંને બાજુ જુઓ તમે 2 છે, હાઇડ્રોજન 4 દૂને 8, આ બાજુ પણ 3 દૂ 6 ને 2 8, ઓક્સિજન આપણે 7, 4 દૂ 8, 8 ને 7 15, આ બાજુ પણ 2 ને 2 4, 4 દૂ 8, 8 ને 4 12 ને 3 15. વીજભાર આપણે બંને બાજુ કેવો લીધો હતો તો કે 2H પ્લસ મૂકીએ એટલે બંને સાઈડ કેવો થઈ ગયો તો કે 0 0 છે તે આપણો શું બની જશે તો કે વીજભાર છે તે બની જશે. તો આ રીતનું આપણે અહીંયા આમનું જે અર્ધ પ્રક્રિયા છે તેને આપણે આ ઓક્સિડેશન આંક પદ્ધતિ છે તેની મદદથી આપણે સંતુલિત કરી. અહીંયા નવું શું હતું તો કે એક તો જે બાજુ તમે H પ્લસ મૂકીએ એ બાજુ તમારે H2O મૂકવું પડ્યું છે, બીજું અહીંયા H પ્લસ આપેલું છે માધ્યમને બદલે તે. ત્રીજી વસ્તુ અહીંયા આપણે ઓક્સિજનનું પણ ઓક્સિડેશન કે રિડક્શન થાય. એટલે આપણે એવું ના કહી શકીએ કે આ બીજા સ્ટેપમાં આપણે ઓક્સિજન અને હાઇડ્રોજન સિવાયના જે તત્વો છે તેને આપણે સંતુલિત કરીએ તેવું આપણે કહી શકીશું નહીં. પણ અહીંયા આપણે ચોક્કસ એવું કહી શકીએ કે જેના ઓક્સિડેશન આંકમાં ફેરફાર થાય છે તેવા તત્વોને આપણે છે તે ત્યાં સંતુલિત છે તે કરવાના રહે છે. હવે આપણે આ જ આપણું જે સમીકરણ છે તે જ સમીકરણને બીજી પદ્ધતિથી આપણી જે છે તેની પદ્ધતિથી આપણે સંતુલિત કરવાનો પ્રયત્ન છે તે કરીશું. અને તે આપણી પદ્ધતિ એટલે તમે જાણો છો કે કઈ પદ્ધતિ થશે તો કે એને આપણે કહીએ છીએ આયન ઇલેક્ટ્રોન અથવા તો અર્ધ પ્રક્રિયા. અથવા તો આપણે એને કહીએ છીએ આયન ઇલેક્ટ્રોન પદ્ધતિ જે છે તે આયન ઇલેક્ટ્રોન પદ્ધતિ જે છે એની મદદથી આપણે એને સંતુલિત આ રીતનું છે તે અહીંયા કરવાનું છે. તો આપણો પહેલો તબક્કો તો સેમ જ રહેવાનો છે. ફર્સ્ટ સ્ટેપની અંદર જે આપણું Cl2O7 પ્લસ H2O2 gives ClO2 માઇનસ પ્લસ O2. અહીંયા આપણું જે H પ્લસ હતું તે H પ્લસને લખવાની જરૂર હવે નથી, કેમ કે આપણે કહી દીધું છે કે એ આપણું શું દર્શાવે છે તો કે તે આપણું માધ્યમ જે છે એટલે કે કયા માધ્યમમાં એસિડિક માધ્યમ કે બેઝિક માધ્યમમાં આ પ્રક્રિયા થાય છે તે આપણને અહીંયા દર્શાવે છે. ઓકે, તો અહીંયા આપણે એના ક્લોરીનનો ઓક્સિડેશન આંક +7 આપણે કીધું, ઓક્સિજનનો -1, અહીંયા ક્લોરીનનો +3, આ ઓક્સિજનનો કેવો થશે તો કે 0 ઓક્સિડેશન આંક છે તે જોવા મળશે. હવે આપણે આને બે ભાગની અંદર કન્વર્ટ કરશું. એક છે તે આપણી ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા, બીજી છે તે આપણી રિડક્શન અર્ધ પ્રક્રિયા લઈએ. તેમાંથી આપણે અહીંયા બીજું સ્ટેપમાં ઓક્સિડેશન આમાં કોનું થાય છે તો કે ઓક્સિજનનું.
તો H2O2 gives O2 0 -1. જ્યારે અહીંયા આપણું શું થશે તો કે Cl2O7 gives Cl O2 માઇનસ, એટલે કે +7 + 3. ત્રીજા તબક્કો આપણો જે છે તે ત્રીજા તબક્કાની અંદર હવે આપણે શું કરીએ છીએ અર્ધ પ્રક્રિયામાં તો કે જેના ઓક્સિડેશન આંકમાં ફેરફાર થાય છે તેવા તત્વોને આપણે સંતુલિત કરીએ છીએ. તો તે મુજબ અહીંયા ઓક્સિજન છે 2 છે, અહીંયા પણ 2 જ છે, પણ અહીંયા એના કુલ આપણે કન્સિડર એ રીતના કરશું કે -1 હતું એની જગ્યા ઉપર એનું શું થઈ જશે તો કે -2 થશે. એટલે -2 અને આ તો 0 જ છે અહીંયા જે છે તે બરાબર. આનું પણ જો ત્રીજું સ્ટેપ આપણે લઈએ તો gives ClO2 માઇનસ. અહીંયા 2 ક્લોરીન છે, અહીંયા એક જ છે એટલે આને 2 વડે મલ્ટીપ્લાય કરવું પડશે. અહીંયા +7 હતા એના કેટલા થઈ જશે તો કે +14, અને અહીંયા +3 હતા એને 2 વડે ગુણીએ એટલે +6 થઈ જશે. બરાબર છે. એનું શું થઈ જશે તો કે +6 +7 અને +7 ના 14 અને 3 ના 6. આપણું જે 4th સ્ટેપ છે તેની અંદર આપણે હવે શું કરીશું તો કે જે ઓક્સિડેશન આંકમાં ફેરફાર થાય છે તેટલા ઇલેક્ટ્રોન ઓક્સિડેશનમાં મેળવીએ છીએ, ગુમાવીએ છીએ અને રિડક્શનમાં મેળવીએ છીએ. તો અહીંયા તમે જોઈ શકો કે -2 માંથી 0, એટલે કે 2 ઓક્સિડેશન આંકમાં ફેરફાર જોવા મળ્યો છે. તો 2 ઓક્સિડેશન આંકમાં ફેરફાર જોવા મળ્યો તો એનો અર્થ એવો થયો કે એમણે કેટલા તો કે 2 ઇલેક્ટ્રોન છે તે શું કર્યું હશે તો કે ગુમાવ્યા હશે. ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા છે એટલે અહીંયા છે તે કેટલા 8નો ફેરફાર થાય છે, એટલે એમણે છે તે 8 ઇલેક્ટ્રોન જે છે તે શું કર્યું હશે તો કે મેળવ્યા હશે. હવે 5મા તબક્કામાં આપણે વીજભારને તટસ્થ કરીએ છીએ, અને એ વીજભારને તટસ્થ કરવા માટે આપણે માધ્યમ મુજબ યોગ્ય સંખ્યામાં યોગ્ય બાજુ H+ છે તે ઉમેરીએ છીએ. તો તે મુજબ અહીંયા જોવા જઈએ તો આપણું H2 આ બાજુ તમે જુઓ કે 0 વીજભાર છે, આ બાજુ કેટલો છે તો કે -2 છે. તો એ મુજબ H2O2 gives O2 +2 ઇલેક્ટ્રોન +2H+ થશે. અહીંયા આપણે જોવા જઈએ તો આ સાઈડ છે તો આના ઉપર કોઈ વીજભાર નથી. અહીંયા કેટલો થશે તો કે -8 વીજભાર થશે. એની સામે અહીંયા કેટલો થશે -2. આ બાજુ -8, આ બાજુ -2 છે. તો સરખો કરવા માટે શું કરવું પડશે મારે તો કે આ બાજુ મારે 6H+ મૂકી દઉં. તો 6 - 8 એટલે કેટલા વધશે તો કે -2. તો તે મુજબ તો કે 6H+ મૂકી દીધા. ઇટ gives 2ClO2 માઇનસ. આપણે અહીંયા છઠ્ઠું સ્ટેપ લઈ લઈએ. તો છઠ્ઠા સ્ટેપમાં તમને ખબર છે કે આપણે હાઇડ્રોજનને બેલેન્સ કરીએ. તો આ બાજુ 2 હાઇડ્રોજન, આ બાજુ પણ 2 છે, આ બાજુ 2 ઓક્સિજન, અહીંયા પણ 2 ઓક્સિજન છે. એટલે એનો અર્થ એવો થયો કે જે આપણી ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા છે તે ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયાની અંદર આપણે કોઈ હાઇડ્રોજન એટલે કે પાણીનો અણુ મૂકવાની જરૂરિયાત નથી. એટલે કે એઝ ઇટ ઇઝ H2O2 gives O2 +2 ઇલેક્ટ્રોન +2H+. અહીંયા જોવા જઈએ તો આપણી પાસે આ બાજુ 6 હાઇડ્રોજન છે, આ બાજુ એક પણ નથી. એટલે કેટલા તો કે 3 પાણીના અણુ છે તે આપણે મૂકવા પડશે. એટલે Cl2O7 +8 ઇલેક્ટ્રોન +6H+ gives 2ClO2 minus +3H2O. okay, +3H2O.
ઓ છે તે આપણને જોવા મળ્યો. છેલ્લા સ્ટેપ 7મું સ્ટેપમાં આપણે બે વસ્તુ જોડે કરી દઈએ છીએ. વેરી વેલ અબાઉટ ઇટ, કે આપણે એક તો આ જે સમીકરણો જે છે તે સમીકરણને આપણે મ્યુચ્યુઅલી ઇલેક્ટ્રોનની સરખી કરવી પડશે. આ બાજુ 2 છે, આ બાજુ 8 ઇલેક્ટ્રોન છે. તો મારે જે ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા છે તે ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયાને શું કરવું પડશે તો કે 4 વડે મલ્ટીપ્લાય કરવી પડશે. એટલે કે જે આપણું આને 4 વડે મલ્ટીપ્લાય કરીશ તો 4H2O2 gives 4O2 plus 8 ઇલેક્ટ્રોન પ્લસ 8H પ્લસ થશે. 4 વડે મલ્ટીપ્લાય કરીશ એટલે આ આપણી ઓક્સિડેશન. રિડક્શનમાં તો આપણે કોઈ ચેન્જીસ નથી કરવો. Cl2O7 plus 8 ઇલેક્ટ્રોન plus 6H plus gives 2Cl O2 minus plus 3H2O. હવે આનું આપણે સમેશન કરીએ તો આપણી પાસે શું સેમ છે? તો આપણા 8 ઇલેક્ટ્રોન છે તે આ 8 ઇલેક્ટ્રોન છે, આ 8 ઇલેક્ટ્રોન છે તે આપણા સેમ છે. બીજું આ બાજુ 8H પ્લસ છે, આ બાજુ 6H, એટલે 6 જશે અને 2 છે તે H પ્લસ વધશે. બરાબર, એટલે આ આપણી છે તે ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા છે તે આ છે તે આપણી રિડક્શન અર્ધ પ્રક્રિયા છે. તો એ મુજબ આપણે જો જોવા જઈએ તો શું થશે તો કે એ મુજબ અહીંયા આપણે લખશું કે 4H2O2 plus Cl2O7 gives 4O2 plus 2Cl O2 minus plus 2H plus 3H2O. એ ટૂંકમાં આપણે કેવું હોય તો આ આપણી છે તે રેડોક્સ પ્રક્રિયા છે. જે રેડોક્સ પ્રક્રિયાની અંદર તમે જુઓ કે જે આપણી ઓક્સિડેશન આંક પદ્ધતિથી હતું 4 4 2H અહીંયા છે જ આપણી પાસે, એટલે આજે બતાવી પણ દઈશ. તમે જુઓ કે જે ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયામાં આપણું હતું તે સેમ વસ્તુ છે તે આપણને અહીંયા પણ જે આપણી અર્ધ પ્રક્રિયા અથવા તો આયન ઇલેક્ટ્રોન પદ્ધતિ હતી તેની મદદથી આપણે સંતુલિત કર્યું, તો પણ એની અંદર પણ આપણને આ વસ્તુ છે તે સેમ જોવા મળી છે, અને જેને આપણે કીધી હતી રેડોક્સ પ્રક્રિયા છે તે. તો આના ઉપરથી આપણે કહી શકીએ કે અહીંયા પણ આપણા બંને બાજુ જ હાઇડ્રોજનની જો વાત કરું તો કેટલા છે? 8 છે. ઓક્સિજનની વાત કરીએ તો 4 2 8 ને 7 15 છે. ક્લોરિનની વાત કરીએ તો બંને બાજુ છે તે 2 છે. અને અહીંયા ઇલેક્ટ્રોનની વાત કરવાની છે, ત્યાં આપણે વીજભારની વાત કરતા હતા, અહીંયા છે તે આપણે ઇલેક્ટ્રોનની વાત કરીએ છીએ. તો ઇલેક્ટ્રોન છે તે અહીંયા આપણા મોટા ભાગે કેટલા છે તો કે બંને બાજુ આપણે 8 ઇલેક્ટ્રોન જે છે તે 8 ઇલેક્ટ્રોન છે તેને આપણે કન્સિડર કર્યા હતા. તો આ રીતનું આપણે વિશિષ્ટ એક ઉદાહરણ જોયું કે જેની અંદર આપણે સમીકરણને છે તે સંતુલિત કરી શકીએ છીએ. હવે આના જેવું જ બરાબર આપણે જે અત્યારે ઉદાહરણ જોયું એમાંના જેવું એક ઉદાહરણ મારે તમને છે તે હોમવર્કની અંદર છે તે આપવું છે. બરાબર, એ તમે કરી શકશો, એમાં કોઈ ડિફિકલ્ટ નથી. તો એ હોમવર્કમાં જે છે તે લખી લેવશો. અહીંયા લખી દઉં તમને કયું આપણે હોમવર્કમાં કરવાનું છે તે. તો અહીંયા આપણે જે હોમવર્કની અંદર છે તેની આયનિક પ્રક્રિયા હું ડાયરેક્ટ લખું છું. H2O2 H2O2 પ્લસ Fe+2 Fe+2 gives Fe+3 plus gives Fe+3
પ્લસ H2O ખ્યાલ આવી ગયો. H2O2 પ્લસ Fe+2 gives Fe+3 પ્લસ H2O. આ ઉદાહરણ આપણે જે છે તેને આપણે કહ્યા હતું કે એસિડિક દ્રાવણમાં, એને આપણે છે તે કયા મીડિયમમાં, તો કે એસિડિક મીડિયમમાં શું કરીશું, તો કે એસિડિક માધ્યમમાં આપણે એમને સંતુલિત કરવાનું છે. અહીંયા આપણું આ લેશું કે H2O2માં -1 ને H2Oમાં -2 થશે, બરાબર. એ રીતનું આપણે એને બેલેન્સ કરીશું અને તે મુજબ આપણો જે જવાબ આવશે તેને આપણે કન્સિડર કરીશું. તો અહીંયા આપણે ઘણા બધા ઉદાહરણો લઈ અને આ વસ્તુ સમજ્યા. એટલે હવે લગભગ તમે થોડા બાકીના પણ વધારે છે તે પ્રેક્ટિસ માટે કરી શકો છો, જેની મદદથી તમને વધારે છે તે આ આવડી શકે. અને એના માટે તમારે કઈ રીતનું કયા માધ્યમમાં કરવાનું છે તે હજી એક તમને ઉદાહરણ આપી દઉં છું. હોમવર્કની અંદર છે તે N2H4 પ્લસ ClO3 માઇનસ ClO3 minus gives NO plus Cl minus. આ છે તે આપણું કયા તો કે બેઝિક માધ્યમમાં, બરાબર છે. આ આપણે કયા તો કે બેઝિક માધ્યમની અંદર છે તેને આપણે સંતુલિત કરવાનું છે. N2H4 plus ClO3 minus gives NO પ્લસ Cl માઇનસ, અને આપણે બેઝિક માધ્યમમાં સંતુલિત કરશું. તો આ બે ઉદાહરણો તમે જાતે પ્રેક્ટિસ કરજો. એટલે લગભગ મેં 4 જેટલા તમને કરાવ્યા, 4 તમે જાતે પ્રેક્ટિસ કરશો. આ આખી વસ્તુ છે તે બેલેન્સ કરવાનું છે તે સંતુલન રેડોક્સ સમીકરણને જેમ તમે પ્રેક્ટિસ કરશો તેમ તમને વધારે આવડશે. અને આમ પણ આની અંદર એવું છે કે તમે એક સ્ટેપમાં જો મિસ્ટેક કરી ગયા તો પછી તમે એની અંદર આગળ છે તે વધી શકશો જ નહીં. એટલે અહીંયા અગત્યની વસ્તુ એ છે કે તમારી કોઈ પણ પ્રકારની મિસ્ટેક છે તે થવી જોઈએ નહીં. એક સ્ટેપમાં પણ મિસ્ટેક થઈ, ઓક્સિડેશન આંક જો તમે ખોટો શોધ્યો, એને બીજા સ્ટેપમાં સંતુલિત કરવાનું ભૂલી ગયા, યોગ્ય સંખ્યામાં H+ મૂક્યા નહીં, તો આગળનું બધું ઓટોમેટિક શું થઈ જાય તો કે રોંગ થઈ જતું હોય છે. એટલે આપણે એ ધ્યાન રાખવાનું કે આપણે દરેક સ્ટેપ કાળજીપૂર્વક ચોકસાઈપૂર્વક કરીએ કે જેથી કરીને આવી કોઈ મિસ્ટેક છે તે આપણે કરી શકીએ નહીં, બરાબર. એટલે આમ જોવા જઈએ તો આપણો આ એક ખૂબ જ અગત્યનો કન્સેપ્ટ છે અને એ કન્સેપ્ટની મદદથી આપણે રેડોક્સ સમીકરણને સંતુલિત કરવાનું વારંવાર કેમિસ્ટ્રીની અંદર છે તે આવતું હોય છે. અને એટલા માટે આ કન્સેપ્ટને મેં અહીંયા છે તે પૂરેપૂરી રીતે છે તે ઇન્વોલ્વ છે તે કર્યો છે. અને તે મુજબ આપણે એને છે તે પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ જે છે તે સૂત્ર મુજબ આપણે આની પ્રેક્ટિસ કરશું. અને આપણે હજી એટલે અહીંયા જે રેડોક્સ પ્રક્રિયાઓ છે એની અંદર હવે આપણે લગભગ આ જે સમીકરણોને સંતુલિત કરવાવાળું કામ છે તે અહીંયા આપણે પૂરું કરીએ છીએ. ત્યારબાદ આપણે આની અંદર જે છે તે વિદ્યુત રાસાયણિક કોષ, એટલે અહીંયા આપણે એનો થોડો કન્સેપ્ટ છે તે સમજી લેશું. એકચ્યુઅલની અંદર આ વિદ્યુત રાસાયણિક કોષ તમે આગળ છે તે ફર્ધર સ્ટડી કરશો. આખું આપણું જે ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીની ચર્ચા કરેલી છે ઓલરેડી મેં, એની અંદર તમે એનો વધારે ડિટેલની અંદર અભ્યાસ કરી શકશો. છતાં પણ આપણું અહીંયા તે ઇન્વોલ્વમેન્ટ છે એમનું, એટલા માટે હું એને અહીંયા તમને એક લેક્ચર આપણે એનો કરીશું. અને ત્યારબાદ આપણી જે આ રેડોક્સ પ્રક્રિયાઓ છે તે રેડોક્સ પ્રક્રિયાઓ છે તેને પૂરી કરીને આપણે ફરી પાછા છે તે આગળ છે તે વધવાનું રહેશે. તો અહીંયા જે આગળના મેં તમને 2 આપ્યા હતા એ લગભગ હું માનું ત્યાં સુધી થઈ જ ગયા હશે. બેલેન્સ કરવાનું છે તે ખૂબ જ સરળ હતું.
એમાં કશું ડિફિકલ્ટ હતું નહીં. તમને જે રીતનું કરાવ્યું છે તે 1 by 1 સ્ટેપ ફોલો કરતા જાઓ. એવી જ રીતના આ બંને છે તેને પણ કરજો. ખાસ મહત્ત્વની વસ્તુ છે કે આ બંને વસ્તુને બંને પદ્ધતિથી આપણે પેરેલલ કરવાના છે. એટલે બંને પદ્ધતિ આપણને આવડતી હોવી જોઈએ અને આપણે બંને પદ્ધતિથી કરીએ એટલે તેમાં આપણે ભૂલ પડે નહીં, અથવા તો એક આવડે ને બીજી ભૂલાઈ જાય એવું થાય નહીં.